નેક્સ્ટ જોઈશું આપણે હાઉ ધ પાર્ટિસિપન્ટ્સ ઓફ ધ મુવમેન્ટ. ભાગ લેનારા વ્યક્તિઓ જે હતા આંદોલનની અંદર તેમને કઈ રીતે આંદોલનને જોયું. લેટ અસ નાઉ લુક એટ ધ ડિફરન્ટ સોશિયલ ગ્રુપ ધ પાર્ટિસિપન્ટ ઇન ધ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. વાય ડીડ દે જોઈન ધ મુવમેન્ટ? શા કારણે લોકોએ આંદોલનમાં જોડાયા? વોટ વર ધેર આઈડિયાલ્સ? તેમના આદર્શો શું હતા? વોટ ડીડ ધ સ્વરાજ મીન ટુ ધેમ? તેમના માટે સ્વરાજનો મતલબ શું હતો? ગુજરાતની અંદર ભારતની અંદર વિવિધ પ્રકારની જાતિના સમુદાયો રહેતા હતા. તેઓ આંદોલનની અંદર કેમ જોડાયા? તેમનો આદર્શ શું હતો? તેમનો સ્વરાજનો મતલબ શું હતો? તે હવે આપણે જાણીશું. ઇન ધ કન્ટ્રી સાઇડ, rich peasant communities like the Patidars of Gujarat and the Jat of the Uttar Pradesh were active in the movement. ગ્રામ્ય સ્તરે જે ચળવળ થઈ ઇન ધ કન્ટ્રી સાઇડ, ગ્રામ્ય સ્તરે જે બળવો થયો એની અંદર પૈસાવાળા ખેડૂતો જેવી પૈસાવાળા ખેડૂત સમુદાયો, જે પૈસાવાળા હતા ખેડૂત સમુદાયો, લાઇક ધ પાટીદાર્સ ઓફ ગુજરાત, જેમ કે ગુજરાતના પાટીદારો, ધ જાટ ઓફ ઉત્તર પ્રદેશ, જેમ કે ઉત્તર પ્રદેશના જાટ, વર એક્ટિવ ઇન ધ મુવમેન્ટ, તેઓ આ ચળવળની અંદર સક્રિય રહ્યા. બિંગ ધ પ્રોડ્યુસર ઓફ કોમર્શિયલ ક્રોપ્સ, તેઓ રોકડા પાકોનું ઉત્પાદન કરતા હતા. રોકડા પાકો તો તમને ખબર હશે, કપાસ ને બધા તેલીબિયાને. They were very hard hit by the trade depression and falling price. તેઓને સૌથી ખરાબ અસર થઈ મંદીની અને ભાવ ઓછા થયા તેના કારણે. એઝ ધેર કેશ ઇન્કમ ડિસઅપિયર્ડ, જ્યારે તેમની આવક ગાયબ થઈ ગઈ. દે ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ ટુ પે ધ ગવર્મેન્ટ રેવન્યુ. તો તેમને એવું અશક્ય લાગવા માંડ્યું કે આપણે સરકારને મહેસૂલ કઈ રીતે આપીશું. And the refusal of the government to reduce the revenue demand led to widespread resentment. જે વ્યાપકપણે અસંતોષ ફેલાયો હતો. જે દેખો, સરકારે એક તો ના પાડી દીધી શેનું રેવન્યુ મહેસૂલ અમે ઓછું નહીં કરીએ તેવી સરકારે ના પાડી દીધી, જેના કારણે વ્યાપકપણે અસંતોષ ફેલાયો. These rich peasants become enthusiastic supporters of the civil disobedience movement. આ પૈસાવાળા જે ખેડૂતો હતા તેઓ હવે સવિનય કાનૂન ભંગની જે ચળવળ હતી તેના ઉત્સાહી સપોર્ટર બની ગયા. And at the time forcing reluctant members to participate in the boycott programs. હવે આ જે સમુદાયો હતા પાટીદારને જાત, તેમને મોટા પ્રમાણની અંદર આ બધું આયોજન ગોઠવ્યું સવિનય કાનૂન ભંગનું. અને બાકીના જે સભ્યો હતા, બાકીની જે જાતિઓ હતી કે જે ના પાડતી હતી, અનિચ્છા તેમની આ આંદોલનમાં જોડાવાની, તેમને જબરદસ્તી મજબૂર કરવામાં આવે, ભાઈ તમારા આંદોલનમાં જોડાવું જ પડશે ભાઈ, ગમે તે થાય. ફોર ધેમ ધ ફાઇટ ઓફ સ્વરાજ વોઝ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ હાઈ રેવન્યુ. કારણ કે તેમના માટે તો આ સ્વરાજનો હેતુ જે મહેસૂલ વધારો કર્યો હતો તેની વિરુદ્ધ માટેનો હતો. બટ દે વર ડીપલી ડિસઅપોઇન્ટેડ વેન ધ મુવમેન્ટ વોઝ કોલ્ડ ઓફ 1931 વિધાઉટ ધ રેવન્યુ રેટ્સ બિંગ રિવાઇઝડ. મહેસૂલ ભરવાનો જે વેરો હતો તેને ફરીથી ધ્યાનમાં લીધા વગર, તેને ઘટાડ્યા વગર, મહેસૂલ વેરો ઘટાડ્યા વગર આ મુવમેન્ટ 1931માં જ્યારે પાછી ખેંચવામાં આવી ને ત્યારે આ જે સમુદાયો હતા પાટીદાર્સના જાટ છે બહુ ખૂબ જ નિરાશ થયા, સખતપણે નિરાશ થયા. સો વેન ધ મુવમેન્ટ વોઝ રીસ્ટાર્ટેડ 1930, જ્યારે 1931માં આવી સવિનય કાનૂન ભંગનું આંદોલન પાછું ખેંચવામાં આવ્યું ત્યારે તેઓ નિરાશ થયા. અને પછી ગાંધીજીએ પોતાને 1932માં જ્યારે આ મુવમેન્ટ ચળવળ સવિનય કાનૂન ભંગની ચાલુ કરી ત્યારે તેઓ ભાગ લેવાનો ઇનકાર કરી દીધો. કારણ કે એક તો એમનો ઉદ્દેશ્ય જે સ્વરાજનો હતો ને, એમનો ઉદ્દેશ્ય એ મહેસૂલ ઓછું થવું જોઈએ, જે થયું નહીં, જેના કારણે આંદોલનમાં જોડાવા માટે તેમણે ઇનકાર કરી દીધો. The poor peasantry were not just interested in the lowering of the revenue demand. જે ગરીબ ખેડૂતો હતા તેમની ઈચ્છા તો ફક્ત એકલું મહેસૂલ ઓછું કરવાની નહોતી, પરંતુ many of them were small tenants cultivating land they had rented from landlords. પરંતુ તેમાંના ઘણા જે નાના જમીનદારો હતા
જે નાના ભાડુઆતો હતા, જે લેધર મેની સ્મોલ ટેનન્ટ્સ જે ખેતી કરતા હતા, તો જે જમીનના માલિકો પાસેથી ભાડે લીધી હતી જમીનો જે લોકોએ, એઝ ધ ડિપ્રેશન કન્ટિન્યુ અને કેશ ઇન્કમ ડ્વિન્ડલ, જ્યારે પૈસાની આવક ઘટવા લાગી અને મંદીનું પ્રમાણ પણ ચાલુ જ રહ્યું, જે નાના ભાડુઆતો હતા તેમને તેમની જે ભાડું હતું ને ચૂકવવામાં મુશ્કેલી પડવા લાગી. જે જમીનદારો પાસેથી લોકોએ જમીન લીધી હતી ભાડે, શેના માટે? ખેતી કરવા માટે. તો તે જમીનદારો પાસેથી ખેતી કરવા માટે લીધેલી જમીનનું જે ભાડું હતું એ ચૂકવવામાં ખૂબ જ નિષ્ફળતા, તેઓ કઠિનાઈ અનુભવવા લાગ્યા. દે વોન્ટેડ ધ અનપેડ રેન્ટ ટુ ધ લેન્ડલોર્ડ ટુ બી રિમિટેડ. તેમને એવું ઈચ્છતા હતા કે તેમને જે ભાડું ચૂકવ્યું નથી જમીન માલિકોને, તે નાબૂદ કરવામાં આવે, જમીનનું જે ભાડું એ માફ કરવામાં આવે, તેમની ઈચ્છા એવી હતી. ધે જોઈન અ વેરાયટી ઓફ રેડિકલ મુવમેન્ટ્સ. તેઓએ તો જે ક્રાંતિકારી ચળવળો થઈ વિવિધ પ્રકારની, તેમાં ભાગ લીધો. ઓફન લેડ બાય સોશિયલ એન્ડ કમ્યુનિસ્ટ. ઘણીવાર તો તેઓ સામ્યવાદી અને સમાજવાદી વિચારધારાઓથી પ્રેરાયા. એપ્રિહેન્સિવ ઓફ ધ રેઝિંગ ઇસ્યુ ધેટ માઇટ અપસેટ ધ રિચ પીઝન્ટ એન્ડ લેન્ડલોર્ડ્સ. હવે કોંગ્રેસ એપ્રિહેન્સિવ ઓફ રેઝિંગ ઇસ્યુ ધેટ માઇટ અપસેટ ધ રિચ પીઝન્ટ્સ એન્ડ લેન્ડલોર્ડ્સ. હવે જમીનદારોના અને પૈસાવાળા જે ખેડૂતો હતા તેમને નારાજ કરી શકે તેવા મુદ્દાઓ ઉઠાવવાથી કોંગ્રેસ ભયભીત થવા લાગી અને તે આવી મુદ્દાઓને સપોર્ટ કરવાની, તેમને ટેકો આપવાની સ્પષ્ટપણે ના પાડી દીધી, જેના કારણે રિલેશનશિપ બિટવીન ધ પુઅર પીઝન્ટ એન્ડ કોંગ્રેસ રિમેન અનસર્ટન. કોંગ્રેસનું અને ગરીબ ખેડૂતોનું જે સંબંધ હતો ને તે અનિશ્ચિત રહ્યો, ગરીબ ખેડૂતોનો અને કોંગ્રેસનો. સમ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લો, મહત્વની અમુક તારીખો. એટલે આ મુદ્દો તમે આગળનો સમજ્યા. તમે પૈસાવાળા ખેડૂતો હતા તેમને મહેસૂલ માફ કરાવતું, ગરીબ ખેડૂતોના જમીનદારો પાસેથી જે જમીન ભાડે લીધી હતી ગરીબ ખેડૂતોએ, તે ભાડું માફ કરાવતું. એટલે મુદ્દા બધા પ્રકારના ઉઠવા લાગ્યા, જેના કારણે જમીનદારો અને પૈસાવાળા ખેડૂતો નારાજ થવા લાગ્યા કે ભાઈ આ મુદ્દો ખોટો ઉઠી રહ્યો, કારણ કે તેમને નુકસાન પડે. દરેકનો સ્વરાજનો મતલબ અલગ અલગ હતો અને કોંગ્રેસ હતી ને એ નારાજ કરવા માગતી નહોતી પૈસાવાળા ખેડૂતોને અને જમીનદારોને, જેના કારણે ગરીબ ખેડૂતો અને કોંગ્રેસનો સંબંધ અનિશ્ચિત રહ્યો. સમ ઇમ્પોર્ટન્ટ 1918 ડિસ્ટ્રેસ યુપી પીઝન્ટ ઓર્ગેનાઇઝ બાય બાબા રામચંદ્ર. જુઓ, ઉત્તર પ્રદેશની અંદર ખેડૂતોનું જે આંદોલન કર્યું, જે દુઃખી ખેડૂતો હતા, ટેન્શનવાળા બચારા, મહેસૂલ નહીં ભરાઈ ગયા, એ બાબા રામચંદ્રએ કર્યું. કોને? બાબા રામચંદ્ર. 1918 યાદ રાખજો. 1918 થી 1919 યુપીના અંદર યુપીનું અંદર જે ખેડૂત આંદોલન થયું તેનું આગેવાની કોને લીધી હતી? બાબા રામચંદ્ર. એપ્રિલ 1919ના રોજ ગાંધીયન હડતાલ અગેન્સ્ટ રોયલ ટેક્સ, જલિયાવાલા બાગ માસેકર. 13 એપ્રિલ 1919ના રોજ, ખબર હે ને, ગાંધીજીએ જે હડતાલ કરી હતી રોયલ ટેક્સના વિરુદ્ધ, તેની અંદર જલિયાવાલા બાગમાં લોકો ભેગા થયા અને એકદમ સામૂહિકપણે બધા લોકોને ગોળી મારવામાં આવ્યા. માસેકેર, વિધ્વંસ કરવામાં આવ્યો, વિધ્વંસ. જાન્યુઆરી 1921ના રોજ 1921 જાન્યુઆરીના રોજ અસહકારનું આંદોલન અને ખિલાફત ચળવળ શરૂઆત કરવામાં આવી. ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરા કાંડ થયો. ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું લીધું. જ્યારે ફેબ્રુઆરી 1922ના રોજ, જાન્યુઆરી 1921ના રોજ શું? ખિલાફત આંદોલન અને અસહકારના આંદોલનની શરૂઆત થઈ. મે 1924 અલ્લુરી સીતારામ રાજુ અરેસ્ટેડ, એન્ડિંગ અ 2 year અને આમ ટ્રાઇબલ સ્ટ્રગલ. જે આદિવાસીઓનો જે સંઘર્ષ હતો, તેમને હથિયારોવાળો જે આદિવાસીઓનો સંઘર્ષ હતો હથિયારોથી, તેના લીડર કોણ હતા? અલ્લારી સીતારામન રાજુ. 2 વર્ષ માટે જેલમાં પૂરવામાં આવ્યા.
જોયું 1924ના રોજ મે મહિનાની અંદર અલ્લારી સીતારામ રાજુને અરેસ્ટ કરવામાં આવ્યા. જે 2 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો ને અલ્લારી સીતારામન રાજુએ, આદિવાસી સંઘર્ષ હથિયારોવાળો, એ મે 1924ની અંદર પકડવામાં આવ્યો. કોને? અલ્લારી સીતારામન રાજુ. ડિસેમ્બર 1929 લાહોર કોંગ્રેસ અડોપ્ટ ધ ડિમાન્ડ ફોર પૂર્ણ સ્વરાજ. 1929ના રોજ ડિસેમ્બર મહિનો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણીને સ્વીકાર કરવામાં આવી. કયા અધિવેશનમાં? તો લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં ડિસેમ્બર 1929. 1930ના અંદર આંબેડકર એસ્ટાબ્લિશ ડિપ્રેસ ક્લાસ એસોસિએશન. 1930ની અંદર આંબેડકર દ્વારા ડિપ્રેસ્ડ ક્લાસીસ એસોસિએશનની રચના કરવામાં આવી. આંબેડકર દ્વારા 1930ના અંદર જે દબાયેલા લોકો હતા ને, દલિત વર્ગના અમુક બચારા લોકો, એ દલિત વર્ગના લોકોનું એક સંગઠન બનાવવામાં આવ્યું 1930ના અંદર. કોના દ્વારા? આંબેડકર સાહેબ દ્વારા. માર્ચ 1930 ગાંધીજી બિગિન્સ સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ બાય બ્રેકિંગ સોલ્ટ લો એટ દાંડી. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી માર્ચ 1930ના રોજ. ક્યાં? દાંડીના બીચ આગળ, દાંડીનો જે દરિયા કિનારો હતો ત્યાં શું મીઠાનું હાથમાં લઈને, ચપટી મીઠું હાથમાં લીધું ને બોલ્યા હતા, બરાબર, હું બ્રિટિશ સામ્રાજ્યની પાયામાં હું લૂણો લગાડું છું. એટલે મીઠાના કાયદાનો ભંગ કર્યો. દાંડી યાત્રા કરી માર્ચ 1930. 12મી માર્ચે ચાલુ થઈ હતી દાંડી કૂચ યાત્રા. અને મીઠાનો કાયદાનો ભંગ ક્યારે કર્યો? 26મી એપ્રિલે પહોંચ્યા દાંડી કૂચના તો બીચ આગળ. તેઓ પણ મીઠું હાથમાં ચપટી લીધું ને બોલ્યા કે ભાઈ હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં હું લૂણો લગાડું છું. અને મીઠાના કાયદાનો ભંગ કર્યો. દરિયામાંથી પાણી લીધું, મીઠું બનાવ્યું. જે મીઠું બનાવવાનો જે સરકારનો જે એકાધિકાર હતો, ઇજારાશાહી હતી. ઇજારાશાહીનો મતલબ એમ થાય કે અમુક વસ્તુઓનું ઉત્પાદન સરકાર જ કરશે, બીજું કોઈ વ્યક્તિ નહીં કરે. ગાંધીજીએ કીધું એવું થોડી હોય, મીઠું તો ગમે તે બનાવે. ગાંધીજીએ મીઠું બનાવીને કાયદો તોડી નાખ્યો અને સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી. ડિસેમ્બર દેખો માર્ચ 1931 ગાંધીજી અંદર સિવિલ. દેખો માર્ચ 1931ના રોજ જે ગાંધીજીની સવિનય કાનૂન ભંગની યાત્રા હતી ને તેનો અંત આવ્યો. ડિસેમ્બર 1931 સેકન્ડ રાઉન્ડ ટેબલ હતું. ગોળમેજી પરિષદ, બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો હતો. ખબર? ગાંધીજી જે હતા બીજી ગોળમેજી પરિષદમાં ડિસેમ્બર 1931. 1932માં સવિનય કાનૂન ભંગ પાછી શરૂઆત કરવામાં આવી. હવે આ જે સવિનય કાનૂન ભંગ હતું ને એના અંદર થોડું ડિટેલમાં જોઈએ તો જે પૈસાવાળા વર્ગ હતા, પૈસા તો તેમનો વિચાર શું હતો સવિનય કાનૂન ભંગ વિશે? હાઉ ડીડ દે રિલેટ ટુ સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ? તેઓએ આ સવિનય કાનૂન ભંગ સાથે પોતાને કઈ રીતે જોડાયા? ડ્યુરિંગ ધ ફર્સ્ટ વર્લ્ડ જોઈએ આપણે પૈસાવાળા વર્ગને શું પ્રોબ્લેમ હતો. તો પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે જે ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હતા ને, તેઓએ ખૂબ જ પૈસા કમાયા, ખતરનાક પૈસા કમાયા, જબરદસ્ત. The Indian merchants and industrialists had made huge profits and become powerful. Keen on expanding their business, they now reacted against the colonial policy that restricted business activities. પહેલું વિશ્વયુદ્ધ થયું એટલે ભારતના જે વેપારી હતા, ઉદ્યોગપતિઓ હતા, તેમણે ખૂબ જ પૈસા કમાયા. હવે તેમની જે નજર હતી ને તેમનો ધંધો વિસ્તૃત કરવા ઉપર હતી. તેઓ હવે આ જે સંસ્થાનવાદની જે નીતિઓ હતી ને, તો કોલોનિયલ પોલિસી, સંસ્થાનવાદની અંગ્રેજોની જે ઔદ્યોગિક નીતિઓ હતી ને, તે તેમના ધંધાની જે પ્રવૃત્તિઓ હતી એને અટકાવતી હતી. માટે તેઓએ they wanted the protection against the import of foreign goods. તેઓ વિદેશી માલ હોય એને જ્યારે ભારતની અંદર ઇમ્પોર્ટ કરતા હતા તો તેમાં તેમને રક્ષણ જોઈતું હતું. રૂપી સ્ટર્લિંગ ફોરેન એક્સચેન્જ રેશિયો દેટ વુડ ડિસ્કરેજ ઇમ્પોર્ટ્સ. આ જે પૈસાનો અને ફોરેન કરન્સીનો જે રેશિયો હતો ને એ થોડો નિરાશાજનક રહેતો હતો.
To organize business interests, they formed the Indian Industrial and Commercial Congress. આ બધા જે ધંધાકીય ફાયદાઓ હતા તેને ધ્યાનમાં રાખીને એક સંસ્થા બનાવવામાં આવી. સંસ્થાનું નામ હતું શું ખબર? ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ કોંગ્રેસ. 1920માં બનાવવામાં આવી. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ કોંગ્રેસ. ગુજરાતીમાં આનો મતલબ થાય ભારતીય ઔદ્યોગિક એન્ડ વાણિજ્ય કોંગ્રેસ. ભારતીય ઔદ્યોગિક અને વાણિજ્ય કોંગ્રેસની સ્થાપના 1920માં કરવામાં આવી ઉદ્યોગપતિઓ દ્વારા. એન્ડ ધ ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફિક્કીની સ્થાપના પણ 1927માં થઈ. ધ ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ધ ફિક્કી. યાદ રાખજો, ફિક્કીની સ્થાપના ક્યારે થઈ? 1927માં. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ of Commerce and Industries, led by prominent industrialists like પુરુષોત્તમ દાસ ઠાકુરદાસ, GD બિરલા. આ જે ફિક્કી નામની જે સંસ્થા હતી તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? જે મહત્વના ઉદ્યોગપતિઓ હતા જેમ કે પુરુષોત્તમ દાસ ઠાકુરદાસ, GD બિરલા, આ બધા ઉદ્યોગપતિઓ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી. ધ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અટેક કોલોનિયલ કંટ્રોલ ઓવર ધ ઇન્ડિયન ઇકોનોમી. આ ઉદ્યોગપતિઓ જે હતા તે ભારતની અર્થવ્યવસ્થા ઉપર જે સંસ્થાનવાદનો જે કંટ્રોલ હતો ને તેના ઉપર આક્રમણ કરવાનો વિચાર કર્યો ઉદ્યોગપતિઓએ. એન્ડ ધ સપોર્ટ ધ સિવિલ ડિસઓબિડિયન્સ. તેમણે સવિનય કાનૂનભંગ ચળવળ હતી તેને ટેકો પણ જાહેર કર્યો. વેન ઇટ વોઝ ધ ફર્સ્ટ લોન્ચ, જ્યારે ત્યાં પહેલી વાર શરૂઆત કરવામાં આવી હતી ત્યારે they gave a financial assistance and refused to buy or sell import goods. તેઓએ પૈસા દ્વારા આરામ ચળવળ, કોઈ બી આંદોલન પૈસા જોવું જોઈએ. પૈસા વગર કોઈ આંદોલન થતું જ નહીં. જેટલા બી આંદોલન થાય એમાં પૈસા જોવું. એટલે તેમણે આર્થિક રીતે મદદ કરી અરે આંદોલનને. એન્ડ રિફ્યુઝ ટુ બાય ઓર સેલ ઇમ્પોર્ટ ગુડ્સ. અને તેમને ખરીદવાનો કે વેચવાનો જે ઇમ્પોર્ટેડ સામાન હોય ને, આયાત કરવામાં આવેલી વસ્તુઓ હોય ને ફોરેનથી, બ્રિટનથી જે આવી હોય તે ખરીદવાની અને વેચવાની ના પાડી દીધી. મોસ્ટ બિઝનેસમેન કેમ ટુ સી સ્વરાજ એઝ અ ટાઈમ when the colonial restriction of the business would no longer exist and trade and industry would flourish without constraints. તે વખતે અમુક મોટાભાગના જે ઉદ્યોગપતિઓ હતા ને તેમના માટે સ્વરાજનો મતલબ શું હતો? બધાનો અલગ અલગ મતલબ હતો. સ્વરાજનો મતલબ દરેકને કોઈકના કોઈ ફાયદો હતો. તો ઉદ્યોગપતિઓનો જે સ્વરાજનો મતલબ હતો ને તે વખતે એવી રીતે જોઈ રહ્યા હતા કે હવે આ જે સંસ્થાનવાદના જે બધી સંસ્થા જે અંગ્રેજોના શાસનની અંદર ધંધો કરવામાં જે પ્રકારના નિયમો, કડક નિયમો બનાવ્યા, જે પ્રકારના રેસ્ટ્રિક્શન બનાવ્યા, રેસ્ટ્રિક્શનનો મતલબ અવરોધો પેદા કર્યા કે અમે ધંધો નહીં કરી શકતા બરાબર, એ બધા હટી જશે. અને જેના કારણે આપણો ધંધો રહ્યો ને ભાઈ કોઈ પણ પ્રકારના અવરોધો વગર ફૂલશે ને ફાલશે. આપણો ધંધાનો વિકાસ થશે. દરેક ઉદ્યોગપતિને એવી ઈચ્છા હતી. અંગ્રેજો તેમના બધા અવરોધો લઈ લેશે અને આપણે બિંદાસ જલસાપૂર્વક ધંધો કરીશું. બટ આફ્ટર ધ ફેલ્યોર ઓફ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, પરંતુ ગોળમેજી પરિષદમાં નિષ્ફળતા મળ્યા પછી બિઝનેસ ગ્રુપ્સ વર નો લોંગર યુનિફોર્મલી એન્થુસિયાસ્ટિક. અમુક જે ધંધાદારી સમૂહો હતા તેમનો ઉત્સાહ તૂટી ગયો. they were apprehensive of the spread of militant activities. તેઓ આજે એક પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી ને, મિલિટન્ટ એક્ટિવિટી એટલે ભગતસિંહ જેવા હતા, બંદૂક લઈને ધડાધડ કરવા માંડી બધા. એવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો જે ફેલાવા લાગી ને તેના કારણે તેઓ ભયભીત થઈ ગયા. વરી અબાઉટ ધ પ્રોલોંગ ડિસ્રપ્શન ઓફ બિઝનેસ. અને તેમને પોતાના ધંધામાં જે મુશ્કેલી આવી હતી ને તે લાંબા સમય સુધી ચાલશે, લાંબા સમય સુધી ધંધામાં નુકસાન આવશે તેની ચિંતા થવા લાગી. એઝ વેલ એઝ ઓફ ધ ગ્રોઈંગ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ સોશિયલિઝમ અમોંગ્સ ધ યંગર મેમ્બર્સ ઓફ ધ કોંગ્રેસ. તેમને કોંગ્રેસના સભ્યોની, યુવાન સભ્યોની અંદર જે સામાજિકવાદ હતો ને
તેની જે વિચારધારા ફેલાવા લાગી ને અને સમાજવાદી વિચારધારાનો વિકાસ થયો ને તેના કારણે તેઓ પણ ભયભીત હતા. દેખો, કોઈ બી ઉદ્યોગપતિ હોય તે સમાજવાદના વિરોધી હોય, કારણ કે આમાં શું, ઉદ્યોગપતિઓ શું, અમુક પૈસા અમુક લોકો જોડે. ભારતમાં જોઈ લો, ભારતને એવું કહેવાય કે અડધો અડધ ભારત, 50% કે 60% જેવી ભારતની સંપત્તિ રહીને 22 થી 25 જણાના હાથમાં. આખું 25 જણા લોકો જે ભારતની પ્રોપર્ટી પર કબજો જમાઈને બેઠા. સમાજવાદનો મતલબ એ થાય કે દરેકને હરખા પૈસા લેવાના, કોઈના જોડે વધારે રૂપિયો નહીં, બધાના જોડે હરખા રૂપિયા, પૈસા બધાને વેચી દેવાના હરખે ભાગે. એટલે ઉદ્યોગપતિઓ બચારા ટેન્શનમાં આવી જાય, સારું અડધું ભારત આપણા નોમે છે, 25 જણા નોમે. કાલ ઉઠીને કોઈ એવા નેતાઓ આવી ગયા સમાજવાદી કે આપણી પ્રોપર્ટી જપ્ત કરીને ગરીબો વચ્ચે વેચી દે, આપણા તો પૈસા ઓછા થાય ને, શું થાય, પૈસા ઓછા થાય એટલે એમને બચારાને ટેન્શન થાય, સ્વાભાવિક ભયભીત થઈ ગયા બચારા. બીજું, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેટલી વધે, ગુંડાગીરી વધે, લોકો પોતે કાયદો હાથમાં લેતા થઈ જાય, જેના કારણે ધંધો લાંબા સમય સુધી ટકી શકે નહીં. જેના કારણે એમને ટેન્શન થાય. The industrial working classes did not participate in the civil disobedience movement in large number. જે ઔદ્યોગિક કામદારોનો જે મજૂર વર્ગ હતો ને, તેઓએ આ સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો નહોતો, મોટી સંખ્યામાં નહોતો લીધો ભાગ, એક્સેપ્ટ ઇન ધ નાગપુર રિજન. નાગપુરની અંદર ભાગ લીધો હતો મજૂર વર્ગે, બાકી ક્યાંય ભાગ લીધો નહોતો. એઝ ધ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કમ ક્લોઝર ટુ ધ કોંગ્રેસ, વર્કર્સ સ્ટે અલોફ. ઉદ્યોગો કોંગ્રેસની નજીક આવ્યા, ઔદ્યોગિકપતિઓ જે ઉદ્યોગવાદીઓ હતા એ કોંગ્રેસની નજીક આવ્યા, જેના કારણે આ જે મજૂર વર્ગ હતો ને તે કોંગ્રેસથી દૂર રહ્યો. પરંતુ તેમ છતાં, but the in spite of that, some workers did not participate in the civil disobedience movement. ઘણા મજૂર વર્ગે સવિનય કાનૂન ભંગની યાત્રામાં ભાગ લીધો નહોતો, તેમ છતાં અમુક જે ગાંધીવાદી વિચારધારાના જે વિચારો હતા ને તેમાંના ઘણા બધા મજૂર વર્ગોએ અપનાવ્યા, ભાગ નહોતો લીધો તેમ છતાં. જેમ કે બોયકોટ ઓફ ફોરેન ગુડ, જેમ કે વિદેશી સામાન હોય તેનો બહિષ્કાર કરવો, એઝ અ પાર્ટ ઓફ ધેર ઓન મૂવમેન્ટ્સ અગેન્સ્ટ ધ લો વેજીસ એન્ડ પુઅર વર્કિંગ કન્ડિશન. જેમ કે તેમની પોતાનું એક આંદોલન હતું, શેના વિરુદ્ધ, એક તો બહુ જ ખરીબ પરિસ્થિતિમાં મહેનત કરવાની અને મહેનતાણું ખૂબ જ ઓછું મળતું હતું, તેની વિરુદ્ધમાં આંદોલન કરવા માગતા હતા. They were strikes by railway workers in 1930. તેઓએ જે રેલવેની અંદર કામ કરતા મજૂરો હતા ને 1930ની અંદર, તેઓએ પણ એક પ્રકારની હડતાલ પાડી 1930માં. એન્ડ ડોક વર્કર્સ ઇન 1932. અને હડતાલ બીજા કોણે પાડી, જે બંદરો ઉપર કામ કરવાવાળા જે મજૂરો હોય તેમને 1932માં હડતાલ પાડી, ડોક વર્કર્સ. 1930, thousands of workers in Chota Nagpur tin mines wore Gandhi caps and participated in protest rallies and boycott campaign. એક મહત્વનો કિસ્સો તમને કહું, 1930ની અંદર હજારોની સંખ્યાની અંદર મજૂરો હતા છોટા નાગપુરની અંદર, જે ટીન એટલે લગભગ આઈ થિંક આ ટીન ધાતુ નહીં આવતી, ટીન ધાતુ, એની જે ખાણ હોય ને એ ખાણમાં કામ કરવાવાળા જે મજૂરો હોય ને છોટા નાગપુરની અંદર, હજારો મજૂરે ગાંધીજીની ટોપી પહેરી, ગાંધી કેપ કહેવાતી એ વખત, ગાંધીજી જેવી ટોપી પહેરી, અને તેમણે આ જે બહિષ્કારનો જે પ્રોગ્રામ હતો, બહિષ્કારના જે કાર્યક્રમો હતા, જે રેલીઓ થતી હતી, સભાઓ ભરાતી, તેની અંદર ભાગ લીધો. But the Congress was reluctant to include workers' demand as the part of its program of struggle. But the Congress was reluctant to include workers'
demand as a part of its program of struggle. પરંતુ કોંગ્રેસ હતી ને એ થોડી અચકાતી હતી. પોતાના જે આ બધા કાર્યક્રમો ચળવળ જે થતી હતી ને તેની અંદર મજૂર વર્ગની જે માંગણી હતી ને તેને સામેલ કરવામાં કોંગ્રેસની ઈચ્છા ઓછી હતી. મજૂર વર્ગની માંગણી જે હતી તેને આ સવિનય કાનૂન ભંગની જે આંદોલન હતું ને તેની અંદર સામેલ કરવામાં આવે કે મજૂર વર્ગની શું ઈચ્છા કે મજૂર વર્ગની માંગણી પણ સામેલ કરે. એનું કારણ શું? ઉદ્યોગપતિઓ નારાજ થઈ જાય. જો સવિનય કાનૂન ભંગની આંદોલનની અંદર મજૂરોની માંગણીનો સ્વીકાર કરવામાં આવે તો કોણ નારાજ થાય? ઉદ્યોગપતિઓ. જેના કારણે શું થાય? આ જે સામ્રાજ્ય વિરોધી જે ચળવળ હતી ને તેની તાકાતમાં ભાગલા પડી જાય. ઉદ્યોગપતિઓ નારાજ થઈ જાય. તો પૈસા તો જુઓ, પૈસા વગર તો આંદોલન થતું નહીં. એટલે ઉદ્યોગપતિઓને નારાજ કરવા માગતી નહોતી. ઇટ ફેલ્ટ ધેટ ધીસ વુડ alienate the industrialists and divide the anti-imperial forces. Another important feature of the civil disobedience movement was the large-scale participation movement. હા, એક મહત્વનો જો કોઈ મુદ્દો કહી શકાય તે એ હતું કે આજે સવિનય કાનૂન ભંગની જે ચળવળ થઈ ને તેની અંદર મહિલાઓએ ખૂબ જ મોટી પ્રમાણમાં ભાગ લીધો હતો. આ એક મહત્વની ઘટના હતી. During Gandhijini salt march, thousands of women came out of their homes to listen to him. ગાંધીજીએ જે મીઠાના કાયદો ભંગ કરવા માટે જે દાંડી યાત્રા કરી તો ત્યારે ગાંધીજી જે ગામડાઓમાં રોકાતા તો તે ગામડાઓમાં સભા ભરતા અને ભાષણો આપતા. તો ઘણી બધી મહિલાઓ ઘરની બહાર નીકળીને સ્પેશિયલ ગાંધીજીના ભાષણો સાંભળવા માટે આવતી હતી. They participated in the protest marches and manufactured salt and picketed foreign clothes and liquor shop. મહિલાઓએ તો આ જે આંદોલન થયું અંગ્રેજોની વિરુદ્ધની અંદર યાત્રાઓ નીકળી તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો મહિલાઓએ. અને મીઠું બનાવીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. મીઠું બનાવવા લાગી મહિલાઓ દરિયાના પાણીમાંથી. અને વિદેશી કાપડની જે દુકાનો હોય, દારૂની દુકાનો હોય તેનું પિકેટ કરાવ્યું. શું કરાવ્યું? પિકેટિંગ કરાવ્યું. પિકેટિંગનો મતલબ ખબર પડી? કોઈ બી દુકાન હોય દારૂની કે કપડાની તો તેના દરવાજા આગળ ઊભું રહેવાનું. કોઈને અંદર કે બહાર જવા દેવાના નહીં. દરવાજાના આગળ મહિલા ઊભી રહેતી. દારૂની દુકાન હોય કે વિદેશી કાપડની દુકાન હોય તેના આગળ હજારો મહિલા ઊભી રહેતી. એટલે પેલો શું હોય? ધંધો કરીએ કે નહીં, કોઈ અંદર ના જઈએ કે કોઈ બહાર ના જઈએ, તેનો ધંધો અટકી જાય. એને પિકેટિંગ કહેવાય. બચારી ઘણી બધી મહિલાઓ જેલમાં પણ ગઈ. મેની વેન્ટ ટુ જેલ. ઇન અર્બન એરિયાઝ ધીસ વુમન વર ફ્રોમ હાઈ કાસ્ટ ફેમિલીઝ. શહેરની અંદર તો ઉચ્ચ વર્ગમાંથી જે અપર ક્લાસ હોય ને ઉચ્ચ વર્ગમાંથી આવતી પરિવારોમાંથી આવતી હતી મહિલાઓ. શહેરોની અંદર તો ઉચ્ચ પરિવારો. એન્ડ રૂરલ એરિયા they come from the rich peasant household. ઓહો, ગામડાઓની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પૈસાવાળા ખેડૂતો હતા ને ત્યાંથી મહિલાઓ આંદોલન કરવા આવતી હતી. તેમના ઘરમાંથી આવી હતી. આ બધી પૈસાવાળી હતી મહિલાઓ આંદોલન કરવા આવી કહેવા મળે. ઉચ્ચ વર્ગની પૈસાવાળી મહિલાઓ હતી જે એમને આંદોલન કર્યું. Moved by Gandhi's call, they began to see a service to the nation as a sacred duty of women. Moved by Gandhi's call, ગાંધીજીને જે આહ્વાન કર્યું, ગાંધીજીએ મહિલાઓને કીધું કે આ મહિલાઓની તો પવિત્ર ફરજ છે રાષ્ટ્રને સેવા આપવી. દેશ માટે તમે સેવા કરો તે તો મહિલાની એક પવિત્ર ફરજ છે. Yet this increased the public role did not necessarily mean any radical change in the way the position of the woman was visualized. Yet this increased public role did not necessarily mean any radical change in the way of the position of the woman was visualized.
એ મહિલાઓની પરિસ્થિતિને આપણે જે રીતે જોવામાં આવે છે ને તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નહીં. કોઈ પણ પ્રકારનું આમૂલ પરિવર્તન આવ્યું નહીં. મહિલાઓની સ્થિતિ બિચારોની જે હતી તે જ રહી. ગાંધી વોઝ કન્વિન્સ્ડ that it was the duty of women to look after the home, hearth, be good mother and good wives. ગાંધીજીએ મહિલાઓને એક વસ્તુ માટે ગાંધીજીએ મહિલાઓને એવું જ કીધું હતું, મનાઈ લીધી હતી એ કામ કરવા માટે કે તમારું કામ તો જે રહ્યું ને ઘર સંભાળવું, બાળકોની દેખભાળ કરવી, ચૂલો સળગાવવો, પત્ની બનવું, સારી પત્ની બનવું, સારી માતા બનવું, તે તેમનું કામ છે. ગાંધીજી આવું જ માનતા હતા. એટલે સ્ત્રીઓની કોઈ પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો નહીં. And for a long time, the Congress was reluctant to allow women to hold any position of authority within the organization. આ મહિલાઓ બિચારીએ ભાગ લીધો આંદોલનની અંદર મોટા પ્રમાણમાં, તેમ છતાં આજે કોંગ્રેસવાળા જે કોંગ્રેસના નેતાઓ હતા ને તેમની ઈચ્છા ન હતી કે કોંગ્રેસની કોઈ પણ ઉચ્ચ પદ ઉપર મહિલા બેસે, કોઈ પણ મહિલા હોદ્દો સંભાળે પોતાની પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓને પસંદ નહોતું. ઇટ વોઝ કીન ઓનલી ધેર સિમ્બોલિક પ્રેઝન્સ. કોંગ્રેસની ઈચ્છા એટલી જ હતી કે તેમની એક પ્રકારે હાજરી જોવા મળે, સિમ્બોલિક પ્રેઝન્સ, બસ હાજરી જોવા મળે, બસ એવી ઈચ્છા હતી એમની. બસ એક પ્રકારે મહિલાઓની હાજરી જોવા મળે, બસ એવી જ ઈચ્છા હતી. જો મહિલાઓ આ તમે ફોટામાં જોઈ શકો છો, મહિલાઓએ ભાગ લીધો. વુમન જોઈ નેશનાલિસ્ટ પ્રોસેશન જુઓ, જે શોભાયાત્રા નીકળી રાષ્ટ્રવાદી, એને મહિલાઓએ ભાગ લીધો. ડ્યુરિંગ ધ નેશનલ મૂવમેન્ટ, many women for the first time in their lives moved out of their homes onto a public arena. Amongst the marchers you can see many old women and mothers with children in their arms. તમે જોઈ શકો છો બિચારી મહિલાઓ ઘરની બહાર કદી પગ નહોતો મૂક્યો. મહિલાઓનું કામ બચારાના એ વખતે મહિલાઓ ફક્ત ઘર જ સંભાળતી, સારી પત્ની બનતી, માતા બનતી, ચૂલો સળગાવતી. પરંતુ પહેલી વાર એવું બન્યું કે આંદોલનની અંદર મહિલાઓએ ભાગ લીધો અને પોતાના ઘરની બહાર નીકળીને આંદોલનમાં ભાગ લીધો. તમે જોઈ શકો છો ઘણી બધી વૃદ્ધ મહિલાઓ છે આની અંદર, અને ઘણી મહિલાઓ તેવી છે કે તેમના બાળકો નાના છે અને બાળકોને તેડીને આવી છે આંદોલન કરવા માટે. દેખો તમે, બાળકોને તેડીને આવી છે ઘણી મહિલાઓ. પ્રશ્નની તમારે ચર્ચા કરવાની છે. Why did various classes and groups of Indians participate in the civil disobedience movement? શા માટે ભારતના વિવિધ વર્ગોએ સવિનય કાનૂન ભંગની આંદોલનમાં ભાગ લીધો? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ધ લિમિટ્સ ઓફ સિવિલ ડિસઓબિડિયન્સ. આ જે સવિનય કાનૂન ભંગ હતું તેની સીમાઓ શું હતી? લિમિટ્સ, તેમની સીમાઓ શું હતી સવિનય કાનૂન ભંગની? કઈ વસ્તુઓમાં સવિનય કાનૂન ભંગ નિષ્ફળ રહ્યું? કઈ મુદ્દાઓ ઉઠાવવામાં ન આવ્યા? કયા મુદ્દાઓમાં સવિનય કાનૂન ભંગનો કંઈ ફાયદો ન થયો? શું અવરોધો રહ્યા સવિનય કાનૂન ભંગોના? શું અવરોધો રહ્યા તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં